પાદરાની સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા CSR હેઠળ ડબકાની સાયન્સ સ્કૂલમાં જાપાની ટેકનિકથી મિયાવાકી પ્લાન્ટેશન દ્વારા 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે। 41 પ્રજાતિ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જેમાં 39,000 સ્ક્વેર ફૂટમાં આ તમામ વૃક્ષોની વાવણી કરવામાં આવી છે। મે મહિનાથી વૃક્ષરોપણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી 6500 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેનું આજરોજ સિલોક્સ ગ્રુપના બેલ્જિયમથી આવેલા ડાયરેક્ટર ફિલિપ રેનિયર તેમજ રાજેશ વૈદ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડબકાના માજી સરપંચ મહેશ જાદવ, ગામ અગ્રણી પ્રદ્યુમનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પ્રદીપસિંહ ચૌહાણ, કૈલાસબેન જાદવ, ગણપતભાઈ જાદવ, નિલેશ જાદવ સહિત સાયન્સ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાયન્સ સ્કૂલના પટાંગણમાં એક સાથે 6500 જેટલા 41 પ્રજાતિના વૃક્ષોની વાવણીએ ભારે આકર્ષણ જગાવ્યું છે। હાલ જે પ્રકારે સમગ્ર દેશમાં વૃક્ષોની વાવણી ખૂબ જરૂરી બની છે, તેવા સમયમાં આ સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી લોકો માટે આશીર્વાદરૂપ બનશે। सिलॉक्स कंपनी की तरफ से ये मियावाकी प्रोजेक्ट जो हुआ है यहाँ पे, वो तो इसके लिए मैं सबका एक बहुत बहुत अभिनंदन करता हूँ। ये जो प्लांटेशन हुआ है जहाँ पे 41 प्रजाति की 6500 6,500 यहाँ पे वृक्ष लगे हैं और हमारे स्कूल के सहयोग से और हमारे जो प्रोजेक्ट पार्टनर है बायफ, उनसे ये प्रोजेक्ट साकार हुआ है। जो इसमें इन्वॉल्व है, स्टाफ इन्वॉल्व है और आगे जाके इस फॉरेस्ट का बहुत एक अच्छे से वो ख्याल रखेंगे। हमारे साथ हमारे डायरेक्टर जी हैं फिलिप रेनियर जी, और उनका हमेशा इन ऐसे प्रोजेक्ट्स के लिए हमें बहुत सपोर्ट मिलता है और हमको वो एक अच्छी तरह से प्रोत्साहित करते हैं। मुझे बहुत खुशी है कि इस इनॉग्रेशन में आज फिलिप सर भी हमारे साथ हैं। तो आप सबको एक बार इस उपलब्धि के लिए आपको अभिनंदन, धन्यवाद, और आगे भी हम अच्छे ऐसे काम करते रहेंगे आपकी प्रेरणा और आपके सहकार्य से। धन्यवाद। આજરોજ ડબકા સાયન્સ સ્કૂલ ખાતે સિલોક્સ કંપનીના માધ્યમથી જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 6500 વૃક્ષોનું અહીંયા રોપણ કરવામાં આવ્યું છે। સિલોક્સ કંપની દ્વારા હાલમાં આપ જોઈ રહ્યા છો કે કુદરતના સંતુલન માટે વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે। વરસાદ અનિયમિત છે અને આપણે આ ચાલુ વર્ષે જોયું કે ગરમીનું પ્રમાણ 25 ડિગ્રી કરતાં પણ ઉપર જઈ રહ્યું છે। તો આવામાં આ સિલોક્સ કંપનીનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સરાહનીય છે। આવા કાર્ય સિલોક્સ કંપની આગળ કરતી રહે એ જ શુભેચ્છા સાથે સિલોક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર છે।